હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગરમીને લઈને આગાહી સામે આવી છે। સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 44 ડિગ્રી તાપમાન યથાવત રહેશે। 24 મે સુધીમાં તાપમાન 45 ડિગ્રીને પાર જશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાનની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આકરી ગરમીની આગાહી અપાઈ છે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની પાર જવાની શક્યતા છે। 21 થી 23 મે હવામાનમાં પલટો આવશે। 21 થી 23 મે તાપમાનમાં ઘટાડા સાથે વાતાવરણ વાદળછાયું રહેશે। 25 મે થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। 7 થી 14 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે। આ વર્ષે ચોમાસામાં 106% વરસાદ પડવાની શક્યતા। आज तारीख 17 થી ગરમી વધે, આકરી ગરમી રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જાય અને ધીરે ધીરે લગભગ 22, 23, 24 તારીખ સુધીમાં ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાન 45, 46 ડિગ્રી સેલ્સિયસ જેવું મધ્ય ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે। જ્યારે સમી હારીજના ભાગોમાં ભારે ગરમી રહે। મહેસાણાના ભાગોમાં, જેમાં ઉત્તર બનાસકાંઠા, પાલનપુર, ડીસા વગેરે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને સિદ્ધપુર, ઊંઝા તટ ભાગોમાં, વિસનગરના કંઈક ભાગોમાં પણ ગરમી રહી શકે, પરંતુ સમી હારીજના ભાગોમાં ગરમી આખરી પડે। વિરંગામના ભાગોમાં પણ ગરમી આખરી પડી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં આ ગરમી રહી 41 ડિગ્રી। ઉપરાંત હળવદ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ આકરી ગરમી રહે। આ ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત ગરમીની અસર કંઈક અંશે લખતર, લીંબડી, વઢવાણ, જોરાવરનગર, ચુડા, ગોખલવાડા, દેવળિયા, સુરવદર, આ ઉપરાંત ભગતનું ગામ, સાયલા, ધજાડા, ચોટીલાના આજુબાજુના ભાગો, સુરત દેવળ, કાનપુર તદ ભાગોમાં પણ ગરમી રહી શકે। મૂળી વગેરે ભાગોમાં પણ ગરમી રહી શકે। એટલે ગરમી જે છે આકરી ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ વચ્ચે વચ્ચે ગરમીમાં ઘટાડો થશે। તારીખ 21, 22 ને 23માં પણ હવામાનમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદની શરૂઆત તો રોહિણી નક્ષત્ર પ્રથમ તરણથી જ થઈ જશે। 25, 26, 27, 28માં પ્રથમ તરણમાં રોહિણીનો વરસાદ થશે। પ્રથમ તરણ પછી જો વરસાદ ન થાય તો વાયદો ફૂંકાય। બીજા ચરણમાં વરસાદ થાય તો વાયરલ દિવસ એટલા ઓછા અને રોહિણી ઉતરતા વરસાદ થાય તો વરસ સારું આવે અને વરસાદની ગતિવિધિ વ્યવસ્થિત રહે। ત્યારબાદ રોહિણી નક્ષત્રના વરસાદ બાદ આ વખતે ચોમાસું તારીખ 7 થી 14માં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું થવાની શક્યતા રહેશે। તારીખ 17 મે થી 30 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું થવાની શક્યતા રહેશે। તારીખ 17 થી 24 મેમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું આવી જવાની શક્યતા રહેશે। ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે। દક્ષિણ પૂર્વીય તટોમાં ખબર લઈ નાખે એવા ચક્રવાત થશે અને આ વર્ષ લગભગ સામાન્ય રીતે ચક્રવાતનું રહી શકે, કારણ કે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેશે। ત્યારબાદ જૂન જુલાઈમાં વરસાદ, જૂનના લગભગ 14 જૂનથી 28 જૂન વચ્ચે આંધીવંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પાછોતેર વરસાદ પણ સારો થશે। ઓક્ટોબરમાં દરિયા કિનારે પવન ફૂંકાશે। નવેમ્બરમાં 16મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે।
એટલે આ વખતે વાવાઝોડા છેક એક ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં પુનઃ બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે અને હાલ મે થી જૂનમાં થવાની શક્યતા રહેશે. વરસાદ પણ થશે. એટલે આ વખતનો જે વરસાદ જે છે એ ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે શરૂઆતનું ચોમાસું થવાની શક્યતા રહેશે. કાચા મકાનના સાપડા ઉડી જાય એવી પવનની ગતિવિધિ રહેશે. એટલે એક બાજુ ગરમી, એક બાજુ હવામાનમાં વધઘટ અને પલટા આવતા રહેશે. વચ્ચે વચ્ચે પલટા આવતા ગરમીમાં થોડીક રાહત રહેશે. ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન ઓછું થઈ જશે. ઉત્તર ગુજરાતમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. અને પુનઃ વરસાદ બાદ ત્યારબાદ પુનઃ પાછું ગરમીમાં વધારો થશે. એટલે આ વખતે આકરી લૂ, ગરમી અને ઉષ્ણતામાનમાં વધઘટ થતાં જનધનને હાનિ થવાની શક્યતા રહેશે. બાગાયતી પાકો ઉપર ભારે પવનની ગતિવિધિથી આંબાના કેરીના પાક ઉપર અસર થશે. વરસાદ થશે તો પણ કેરીના પાક ઉપર અસર થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વેલાવાળા શાકભાજીમાં પણ અસર થશે. વિપરીત હવામાનની વિષમ અસરના કારણે કેટલાક પાકોમાં રોગ આવવાની પણ શક્યતા રહી શકે. એટલે આ વખતનું જે હવામાન જે છે એ પલટાતું રહેશે.